નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યના એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના એવા સર્જક જેમની આપણે વાત કરવા જઈ રહ્યા છે કે જેઓ એમના પિતાશ્રી એ પણ એ અર્વાચીનના જે આદ્ય કહેવાય એવા નર્મદના સમકાલીન કહેવાય એવા કવિ શ્રી દલપતરામના એ પુત્ર છે. કવિ નાનાલાલ કે જેમને ઉપનામથી એ નવાજવામાં આવ્યા છે. પ્રેમ ભક્તિ અને કવિઓના વર એટલે કે કવિવરનું પણ એમને એ બિરુદ આપવામાં આવ્યું છે. એમનો જન્મ નાનાલાલ દલપતરામ ઈસવીસન 1877માં એનો જન્મ થાય છે ને એમનું જે નિધન જે છે એ 1946માં થાય છે. પ્રેમ ભક્તિ ઉપનામથી એ સાહિત્ય સર્જન કરે છે. એમનો જન્મ અમદાવાદમાં. માતા પિતા એટલે કે માતા રેવાબા અને પિતા જે છે દલપતરામ કવિ જે છે એમના પિતા છે. એમને બિરુદ જે છે એ આપવામાં આવ્યું છે એ ડોલન શૈલીના પિતા તરીકેનું એમનું એ બિરુદ એમને આપવામાં આવ્યું છે. પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ડોલન શૈલીના પિતા તરીકે કયા સર્જક એ ઓળખી શકાય છે, ઓળખવામાં આવે છે? તો એ નાનાલાલ દલપતરામ જે છે એમને ડોલન શૈલીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સાથે એમને કેટલાક બીજા અન્ય જે છે એ ખંડકાવ્યના સર્જક કવિ કાંત જે છે એમને પણ બિરુદ આપવું છે એમને પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ. પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ આ એમને બિરુદ આપવામાં આવ્યું છે. કોણે આપ્યું છે? કવિ કાંતે. શ્રેષ્ઠ રસકવિ છે. તેજે ઘડેલા શબ્દના સર્જક જે છે એ કવિ નાનાલાલ. સાથે એના જીવન જર્મનની આપણે વાત કરીએ, એના જીવન કવનની વાત કરીએ તો સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાયમાં એ આસ્થા ધરાવે છે. એમના પિતાજી જે છે દલપતરામ એ પણ એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ખૂબ જ એ ધાર્મિક નાતો હતો એમનો. અને એમના એ બીજ સંસ્કાર જે છે એ ધાર્મિક સંસ્કાર જે છે એ એમના એ વારસાગત એમના પુત્રમાં પણ એ આવે છે. જીવન ઘડતરની વાત કરીએ તો પ્રોફેસર કાશીરામ દવે જે હતા તો એ શિક્ષક હતા. તો એમના દ્વારા એમને સાહિત્યના સંસ્કાર એ કવિ નાનાલાલને મળે છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એ અમદાવાદમાં લે છે. સાથે પૂનાની જે સુવિખ્યાત કે સુપ્રખ્યાત આપણે કહીએ કે પ્રખ્યાત જે ડેકન કોલેજ જે છે એ ડેકન કોલેજમાંથી એમને MA પણ કર્યું છે, BA પણ કર્યું છે. સાથે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર જેવા વિષયો સાથે એમણે એ MA નો અભ્યાસ જે છે એ ડેકન કોલેજમાંથી એ કરેલો છે. LLB નો પણ એમણે અભ્યાસ કરેલો છે, કાયદાઓનો પણ અભ્યાસ કરેલો છે. અને આ એમનો અભ્યાસ પૂર્ણ થતાં શાદરાસ કોટ કોલેજના એ આચાર્ય તરીકે ત્યાં એ સેવા આપે છે. ઈસવીસન 1902 થી લઈને 1904 સુધી એ સેવા આપે છે. સાથે રાજકોટની ખૂબ જ એ પ્રખ્યાત કોલેજ છે રાજકુમાર કોલેજ, તો એમાં પણ એ અધ્યાપક તરીકેની એમની એ સેવા રહે છે. 1904 થી લઈને 1917 સુધી એમની પ્રાધ્યાપક તરીકે અધ્યાપક તરીકેની એમની સેવા રહે છે રાજકોટની રાજકુમાર કોલેજમાં. સાથે રાજકોટના એ ન્યાયાધીશ પણ બને છે, કોર્ટના દિવાન પણ બને છે. અને સોરઠ પ્રાંતના કાઠિયાવાડના એ શિક્ષણાધિકારી તરીકેની પણ એમની સેવા હોય છે. સાહિત્ય વાંચન ની આપણે વાત કરીએ તો એ સમયમાં નાનાલાલે ટેનિસન, શૈલી, શેક્સપિયર, મિલ્ટન, ડેન્ટી, હોમર, વ્યાસ, વાલ્મીકી અને કાલિદાસ જે છે સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ છે તો એમના ગ્રંથોનો જે છે અને સાથે પાશ્ચાત્ય સાહિત્ય સર્જકો જે છે તો એમના એ સાહિત્યનો એમણે ખૂબ અભ્યાસ કરેલો હતો. સર્જકના સાહિત્ય સર્જનની આપણે વાત કરીએ તો એમની પાસેથી 70 જેટલા એ પુસ્તકો આપણને મળે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પંડિત યુગની અંદર આ સર્જકોનું જે ખેડાણ થયું છે એમાં 70 જેટલા એ ગ્રંથો જે છે આપણે નાનાલાલ પાસેથી મળે છે. કાવ્ય સર્જનની વાત કરીએ તો ગીત, રાસ, ભજન, પદ, છંદબદ્ધ કવિતા અને અછાંદસ કવિતા. જો અહીંયા મારે એક વાત કરવી છે કે કેટલાક એવા સર્જકો જે છે જે છંદનો આગ્રહ રાખે કે ભાઈ કવિતાઓમાં તો છંદ હોવા જ જોઈએ. પણ જેવી રીતે દલપતરામ છે એ એવું કહે છે કે ભાઈ છંદ તો હોવા જોઈએ, છંદ વગરની કવિતા જ ન હોય. પણ એમના પુત્ર પાછા એવું કહે છે
કે અર્વાચીન ગુજરાતી કાવ્ય સુંદરીને આ છંદના ઝાંઝર ટૂંકા પડે છે. એટલે અર્વાચીન ગુજરાતી કાવ્ય સુંદરી એટલે કે અર્વાચીન સાહિત્યની અંદર જે કાવ્ય છે તો એમાં છંદની ન હોય તો પણ ચાલે, પણ માત્ર ભાવાવ્યક્તિ જે છે એ પણ મહત્વની છે. એટલે ભાવને પ્રાધાન્ય આપવાની વાત છે. એટલે અછાંદસ કવિતા જે છે એ પણ એમની પાસેથી આપને મળે છે. એ પણ અછાંદસ કવિતાના એ આગ્રહી હતા અને એક ડોલન શૈલી નામનો એ પ્રકાર જે છે, નાટ્યાત્મક પ્રકાર જે છે એ પણ આ સર્જક એમના સાહિત્યમાં લાવે છે. એમના વિષયોની વાત કરીએ તો પ્રણય વિષય છે, પ્રકૃતિ છે, રાજભક્તિ છે, દેશપ્રેમ, પ્રભુ પ્રેમ, વીર પૂજા, પિતૃ પ્રેમ, આ જે છે એ આમના એ મુખ્ય વિષય રહ્યા છે. અને એટલા માટે એમનું એ ઉપનામ એ આપણે જોઈ શકો છો કે એમનું ઉપનામ જે છે એ પ્રેમ ભક્તિ છે. તો આ પ્રેમ અને ભક્તિ જે છે એને લગતા કેટલું કેવું સર્જન કવિએ કર્યું છે એમના કાવ્યો દ્વારા આપને મળે છે. અને એમનો જે ગ્રંથ છે, કેટલાક કાવ્યો ભાગ 1 થી 3 આ જે છે, અને એમાંનું ગીત બંજરી એ ગ્રંથ જે છે, સાથે નાના નાના રાસ ભાગ 1 થી 3, એટલે કેટલાક કાવ્યો ભાગ 1 થી 3 અને નાના નાના રાસ ભાગ 1 થી 3 આ એમના મૂળ જે છે કાવ્યના ગ્રંથો રહ્યા છે. એમાં પણ એમના અલગ અલગ ચિત્ર દર્શનો જે છે એ પણ આપને જોવા મળે છે. સાથે વસંત ઉત્સવ જે છે, વસંત ઉત્સવ એ ડોલન શૈલીમાં રચાયેલી એમની પ્રથમ કૃતિ છે. એટલે વસંત ઉત્સવ જે છે, વસંતોત્સવ, તો એ ડોલન શૈલીમાં પહેલી એમની એ કૃતિ રહી છે. સાથે કુરુક્ષેત્ર એમાં પણ એમને મહાકાવ્યનો એ પ્રયોગ કર્યો છે. સાથે દ્વારકા પ્રલય નામની પણ એ કૃતિ આપણને મળે છે. હરિસંહિતા છે પણ એ અપૂર્ણ રહેલું એમનું કાવ્ય છે, જે એમને આપણે મરણોત્તર એમનું પ્રકાશન થયેલું છે. એમના નિધન પછી એમનું એક હરિસંહિતાનું એ પ્રકાશન થયેલું છે. ખૂબ જ પ્રખ્યાત એમના એ નાટક છે ઇન્દુકુમાર જયા જયંત, વિશ્વગીતા જે છે, સંઘમિત્રા છે, શાહનશાહ, જહાંગીર નૂરજાન, હર્ષદેવ, રાજશ્રી ભરત, પુણ્યકંથા, જગત પ્રેરણા, ગોપિકા અને પ્રેમકુંજ. આ સર્જક પાસેથી આપણે 12 જેટલા એ નાટકો જે છે એ આપણને મળે છે. કવિ નાનાલાલ પાસેથી 12 જેટલા નાટકો આપણને મળે છે. એમાં ઇન્દુકુમાર જયા જયંત અને વિશ્વગીતા આ ખૂબ જ એમના પ્રખ્યાત એ નાટક રહ્યા છે. વિવેચનની વાત કરીએ તો એમની પાસેથી એવો સરસ મજાનો એક ગ્રંથ મળે છે વિવેચનનો, જગત કાદંબરીઓમાં સરસ્વતી ચંદ્રનું સ્થાન. તો જેમને ગોરધરામ માધવરાવ ત્રિપાઠીની જે નવલકથા જે છે એમના ઉપરનું એમનું જે વિવેચન છે, જગત કાદંબરીઓમાં સરસ્વતી ચંદ્રનું સ્થાન. એટલે આ એક સરસ એમનું એક વિવેચનનો ગ્રંથ જે રહ્યો છે. આજે પણ ગુજરાતી અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એનું સરસ્વતી ચંદ્રનું જ્યારે વિવેચનના એક સારા વિવેચનની વાત કરીએ તો એ નાનાલાલ જે છે એક વિવેચક તરીકે પણ એ ઉભરી આવે છે. જીવન ચરિત્ર પણ એમણે એ તરફ પણ ખેડાણ કર્યું છે. તો પિતૃ ઋણ જે છે એ ચૂકવવા માટે એમણે કવિશ્વર દલપતરામ એમના પિતાનું જે જીવન ચરિત્ર જે છે એ આલેખે છે. કેટલાક એમની સાથે ગાળેલા એના અનુભવો જે છે અને એમની પ્રતિભા જે છે તો એમની પણ વાત એમના જીવન ચરિત્રની અંદર કરે છે. એટલે કવિશ્વર દલપતરામ નામનું એક જીવન ચરિત્ર એ આપણને કવિશ્રી નાનાલાલ પાસેથી મળે છે. એમની કેટલીક બાબતોની આપણે નોંધ લઈએ તો પ્રેમ, ઉદારતા, નિખાલસતા આ જે છે એના એ મુખ્ય એ વ્યક્તિત્વ ઘડતરના મુખ્ય એ પાસા રહ્યા છે. સાથે એમણે છંદ જે છે શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે પ્રવીણ સાગર નામનું જે ગ્રંથ જે છે એમનો પણ એ અભ્યાસ કરે છે. પૂર્વ અને પશ્ચિમ જે સંસ્કૃતિ જે છે અને આપણી પૂર્વની અને ત્યાંની પશ્ચિમની સંસ્કૃતિ બે વચ્ચેનું જે સમન્વય જે છે એમની પણ એમના સાહિત્યની અંદર એ વાત થાય છે. કારણ કે એમણે કેટલાક એવા પાશ્ચાત્ય સાહિત્ય સર્જકોનો એમના જીવન દરમિયાન એ અભ્યાસ કરે છે. સાથે એનામાં એક સર્જકતા પણ અભ્યાસશીલતા છે. નાટક, ટૂંકી વાર્તા, નવલકથા, ગદ્ય ચિંતન, ચરિત્ર, વિવેચન, નિબંધ અને અનુવાદ આ જે સાહિત્ય સ્વરૂપો છે એમાં તરફનું એનું એક ખેડાણ રહ્યું છે. કેટલીક એમની કાવ્ય પંક્તિઓ જે છે ખૂબ એટલે ખૂબ પ્રતિષ્ઠિત એ કાવ્ય પંક્તિઓ આજે પણ એ પરીક્ષાઓની અંદર પૂછાય છે કે ઉપરોક્ત કાવ્ય પંક્તિ જે છે કયા
કવિની છે, કયા સર્જકની છે? તો એ પંક્તિઓ જે છે એ અસત્યોમાં હેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ધન્ય હો ધન્ય અમારો ગુણિયલ ગુર્જર દેશ, આ વસંત ખીલે સત પાખંડી હરિ આવો ને, પાર્થને કહો ચડાવે બાણ યુદ્ધ, હવે તો યુદ્ધ જ કર્યા, સિંહને શસ્ત્ર સા અને વીરને મૃત્યુ સા. આ જે છે એમની ખૂબ જ એ પ્રખ્યાત એ પંક્તિઓ એના સાહિત્ય સર્જનની અંદર અનાયાસે આપણે એ અનુભવીએ છીએ. આ હતા આપણા સર્જક કવિ શ્રી નાનાલાલ, પ્રેમ ભક્તિ નાનાલાલ, દલપતરામના પુત્ર એવા નાનાલાલ, ડોલન શૈલીના પિતા એટલે નાનાલાલ. ખૂબ જ ઉમદા એ સર્જક અર્વાચીન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના. તો આ પંડિત યુગના સર્જક પછી આપણે વાત કરીશું અર્વાચીન ગુજરાતી સાહિત્યના એવા સર્જક કે જે આધુનિક કવિતાના જ્યોતિધર બને છે, ગુજરાતી સોનેટના પિતા બને છે, સાથે ભણકારાના સર્જક બને છે, અને એમનું ઉપનામ જે છે એ સેહની છે એવા બક ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, એમની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વિગતે વાત કરીશું. મારી સાથે આપ સર્વે એ જોડાઈને રહેશું અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આપણે એ અભ્યાસ કરીશું. તો આપ સર્વેનો આભાર. થેન્ક યુ.